તો દોસ્તો અત્યારે એક ખાસ પ્રેસ નોટિસ છે તે બહાર પાડવામાં આવેલી છે કે રાજ્યના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરથી ફરતે તાર ફેન્સિંગ બનાવવા માટે 2 હેક્ટરના વિસ્તારમાં ક્લસ્ટરમાં સહાય આપવાની યોજના છે તે બહાર પાડવામાં આવેલી છે। આ યોજના હેઠળ ખેડૂતોને જૂથમાં ઓછામાં ઓછા 2 હેક્ટર વિસ્તારમાં ક્લસ્ટર નવી તાર વાડ બનાવવા રનિંગ મીટર દીઠ ₹200 અથવા તો ખરેખર થનાર ખર્ચના 50% બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે। ખેડૂતોની અરજીઓ સ્વીકારવામાં આઈ ખેડૂત પોર્ટલ તારીખ 12/2/2025 થી તારીખ 18/2/2025 સુધી દિન 7 સુધી ખુલ્લું રાખવામાં આવશે। ખેડૂતોએ લેવાની કાળજી શું છે દોસ્તો તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી આપણે જાણી લઈએ। ક્લસ્ટર માટે ખેડૂતો દ્વારા ગ્રુપ લીડર નક્કી કરવાનો રહેશે। ખેડૂતોએ જૂથ દ્વારા અરજી કર્યા બાદ દિન 7માં ઓનલાઈન અરજી પ્રિન્ટ સાથે સાધનિક પુરાવા સાથે તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી ખેતી અથવા તો જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને અચૂક રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ સ્થળ ચકાસણી કર્યા પછી પૂર્વ મંજૂરી આપવામાં આવશે। જેમાં મહત્વની માહિતી આપણે જાણી લઈએ દોસ્તો તો ઓનલાઈન અરજી સહીવાળી નકલ થતાં સંયુક્ત ખાતેદાર કિસ્સામાં બાંહેધરી પત્ર આપવાનું રહેશે। 7/8ની નકલ અથવા તો વન અધિકારી પત્રની નકલ આપણે આપવાની રહેશે। ડિમાર્કેશન વાળો નકશો ફેન્સિંગ કરવા માટે પસંદગી કરેલ સર્વે નંબરનો આપણે આપવાનો રહેશે। સાથે બેંક પાસબુકની નકલ અથવા તો રદ કરેલો ચેક, આધાર કાર્ડની નકલ, કબૂલાતનામું અને સ્વઘોષણા પત્ર એ આપણે આપવાનું રહેશે। અને આમાં જણાવવામાં આવ્યું છે દોસ્તો વધુ કે 2 હેક્ટરથી ઓછું ક્લસ્ટર થતું હોય તેવી અરજી સહાયને પાત્ર રહેશે નહીં, જેની તમામ ખેડૂતોએ કાળજી લેવા જણાવવામાં આવે છે। પૂર્વ મંજૂરી મળ્યેથી જ નવી વાડની કામગીરી ચાલુ કરવાની રહેશે। જે જમીન ઉપર ખેતી થતી હોય તેવી જમીન પર ફેન્સિંગ કરવાની સહાય મળવાપાત્ર છે। તો ખાસ મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો તે જાણી લેજો અત્યારે આપશો કે તમારે તાર ફેન્સિંગની સહાય જોતી હોય તો 12/2/2025 એટલે કે આજરોજ તારીખથી 18/2/2025 એટલે કે દિન 7 સુધી ખુલ્લું મૂકવામાં આવેલું છે। આજે 10:30 વાગ્યાથી આ સાઇટ છે તે શરૂ થશે દોસ્તો। તો મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો, ખાસ આપણે સૌ જાણી લેજો।